જય સ્વામિનારાયણ હરિભક્તો અને અત્યારે અમે મંદિરથી નીકળ્યા છીએ અને હમણાં થોડીક વાર પહેલાં કાંડ થયેલો છે. ફાયર બ્રિગેડ હમણાં ગઈ છે તો હવે શું થયું હોય ખબર નહીં. આ ભાઈ આ ભગતે જ આગ લગાવી હતી ક્યાંક અને અત્યારે એ પણ કેવી રીતે થયું એ આ ભગતે આગ લગાવી હતી અને પછી આ છે ને ડાયરેક્ટ અહીંયા આવી ગયો છે પણ ખબર ન પડે ને એટલે. હા જો અને આ કાંડેશ્વરી આ ક્રાઇમ પાર્ટનર હતો આમાં. અમે બે હારે ગયા હતા. કેસ મારી ઉપર ઠોકવાનો છે. હા જોજો આનંદ અંતારે આ ધ્યાનમાં જ છે અમારા ધ્યાનમાં મોરે મોરો આવી જાય અંતારે. 1 hour later. હવે આપણને અહીંયા કરમનાથમાં આવે ટ્રાફિક થોડીક નેડી છે એટલે બહુ ટ્રાફિક નથી, હળવું હળવું આવી જાય એમ છે. બહુ ટ્રાફિક એટલી બધી સારું નથી, બાકી આજે હું લેટ થઈ જાત કેમ કે અત્યારે 7:49 થઈ છે પણ 8 વાગે પગવાનો ગોલ રાખ્યો છે, જોઈએ છે કેમ થાય છે. બાકી હજી એક લુખીને તો લેવાનો જ હોય અહીંયાથી, મતલબ ઊભો હોય, આપણે ખાલી એને લેવાનો છે. હવે એને આપણે એક ફોન કરી લઈ, ફોટો પર ન આવ્યો હોય તો આપણે ખોટું વેટિંગ કરવું પડશે એની કરતાં. બાકી ટાઈમે હોય, હજી ઘરે જ નીકળવો હોય તો ત્યાં ટ્રાફિક હોય એટલે જોવું પડે થોડું, તો ફોન કરીને પાછા તમને મળવી. આગળવાળી ગાડીમાં ખબર નહીં કે મોરે મોરો જવા દીધી છે, વિચારનું વાયરની હેડલાઇટ પેલા બધું ઉડી ગયું છે, હેડલાઇટ નહીં પણ વાયરની લાઇટ વહી ગઈ છે. હાલો આ મિત્ર આવી ગયો છે, મોરે મોરો જાય છે. હવે આપણે ભેગા થઈ ગયા તો હવે જાય ડાયરેક્ટ પાસોદરા ગોવર્ધનવાડી. આ વાનમાં જે આ વસ્તુ લખેલી છે ને બહુ સારો સંદેશ આપે છે, તું તારું જો, બહુ જોરદાર સંદેશ આપ્યો છે. વાનવાળાને ધન્યવાદ છે હો. પણ તો પાસોદરા મંદિર આવી ગયું છે, 6 મહિને ત્યાં નીકળ્યા જ છે, આપણે એની પહેલાં પહોંચી જઈએ એટલે થોડુંક સેફટી જેવું રહી. આપણે વહેલા આવ્યા એમ, જોકે આપણે મોડા જ આવ્યા છીએ. 16 ઓવર ગોવર્ધનવાડી એ છે અહીંયા જ છે બધું. મમ્મી જા કોને ખબર. હવે ભાઈ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ રસ ચાલુ થઈ ગયો છે, હજી એમ પૂરેપૂરું ચાલુ નથી પણ હળવું ચાલુ થઈ ગયું છે એટલે આપણે આવશું પીવા આજે પાછા. તો આપણે આજે એન્ટ્રીમાંથી જ આવું કેમ કે દર વખતે શોર્ટકટ લઈએ છીએ, આ વખતે લોંગ કટ વિચાર છે એટલે તમને બધું દેખાય ને અમારું. અહીંયા જે આ મસ્ત વચ્ચે ભગવાન લગાડ્યા છે ને બહુ સારું કર્યું, મસ્ત લાગે એકદમ. અને આપણો એફિલ ટાવર તો છે જ તે. ના છે હો ભાઈ. સંતો ત્યાં આવી ગયા છે આપણી આરપાર. આપણે સ્ટેજની સેવા આપણી યારે મનભાઈ છે, બાજુમાં અમિત બાદાણી નામ આપણે બખો પાડ્યું છે, આપણે પાછળ લક્કીભાઈ છે. અત્યારે આપણે થોડીક સ્ટેજની સેવા કરી રહ્યા છે. અમિતભાઈને આપણે દેખાડ્યું, આ થોડીક પટલાયું કરે છે પણ ક્યારેક ક્યારેક ખારી કામે કરી નાખે. અને ઉપર તમે આ સ્ટેજનો માહોલ જોવો અત્યારે, અને આરતીની તૈયારી થઈ જાય હમણાં. આરતી થાય એટલે આ બધી આરતી બહાર વહી જાય. આપણે અત્યારે બધા ભક્તો મળીને કથાનો લાભ લેવા જ આવી છીએ. હાલો અત્યારે જઈએ. અત્યારે સેવાભાવી સભાના સ્વયંસેવક એ અત્યારે આ ખુરશી અને બધાને બેહાડવાની સેવામાં છે. જે આપણે એને સ્ટેજમાં હતા પણ વયા ગયા છે, તો આપણને એનો અભાવ આવે છે પણ એ આવતા નથી. આપણે તમારો અભાવ તો અમને આવે છે ભાઈ. હાલો હાલો આજે ભાઈ દેખાય છે એ બહુ સેવાભાવી છે, વિમલભાઈ છે. એ આપણને અમને બહુ મદદ કરી છે. અને આપણા ભાઈઓ અત્યારે રાસ લઈને બેસી ગયા છે બધા.
થોડા થોડા થાકી ગયા છે બધા. મોઢા જોઈ લો. આપણા ભાઈ અક્ષરને ઓક્ટાબેટ શીખવાડવા હતું સ્વામી ઉપર બોલાવી દીધો છે. અને ઓક્ટાબેટ વાળો જે ભાઈ આવ્યો છે આ વખતે એ શીખવાડે થોડું જ્ઞાન જે છે એને જોવી છે હું કલાકારી કરે છે અક્ષર. આપણે અત્યારે હવે થોડોક રસનું પાન કરવા જ આવીએ છીએ. અહીંયા ગેટે આપણને દરરોજ રાત્રે જ્યારે કથા ચાલુ થાય ત્યારે આપણને રસનું અહીંયા પીવા મળે છે. તો આપણા ભક્તો આપણે સ્ટેજની સેવાવાળા અત્યારે પીવા આવી ગયા છે. તો હાલો થોડીક રસની બાકાજી બોલાવી. A few moments later. અત્યારે આપણે ગુરુની આવવાની તૈયારી છે એટલે ગુરુના સ્વાગત હાટું આપણે તૈયાર થઈ ગયા છે. હા ભાઈ જાડિયા ભાઈ તે તમને દેખાય છે એની ફૂલ ઓન ચરબી છે. અત્યારે ગરમ થઈ ગયો છે થોડીક હવા મારે છે. આપણે શું કરવાનું ખબર અને આપણને બોટલ મારી છે શું કરવાનું થાય છે. A few moments later. અત્યારે સાગર સાવલિયા કલાકાર આવ્યા છે તો આપણે એને સાંભળીએ. એમાં શીશ ભરી ગગરી એના મસ્તકની માથે ગગરી છે ગાગર છે. શીશ ભરી ગગરી ગગરી પગરી પગરી ઘૂઘરી ઉગરી ભૂગરી છે. અઘરું છે થોડું. શીશ ભરી ગગરી એની માથે પાણીની હેલ ભરી છે લટક મટક ચાલે હાલી જાય છે. એમાં પગરી ઘૂઘરી ઉગરી પગની ઘૂઘરી છે ઉખડી ગઈ અને ભૂ કરી એટલે ધરતી ઉપર પડી ગઈ. ત્યારે બધી ગોપીઓ મને કીધું કે કાના અમારી ઘૂઘરી મને ગોતાવા લાગી ને એટલે માં હું તારો દીકરો ભોળો ભોગાવત કરો અને એની ઘૂઘરી ગોતાવા ગયો અને એમાં બધી ગોપીઓ છે મારી ફરતી પર ટોળે વળી ગઈ અને મને ધોલ ધાપલી કરવા માંડી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે A few moments later. આ આપણો છોટું ડોન અત્યારે ગાડી હકાવે છે. હવે જોવી કેવી ગાડી હકાવે છે. એનું નામ આનંદ છે. આપણે એનું મોઢું દેખાડવું હમણાં. આનંદની મોજો ભાઈ. અને આપણી અરે આ ભાઈ અક્ષર ગાડી હકાવે છે. એની ગાડી કાલે પંચર પડી ગઈ હતી જે આપણે તમે લોગમાં જોયું હશે. તો અત્યારે આ પોગી ગયા છે આ લુખીભાઈ આપણી અરે આ લુખીભાઈ. તો આજે આપણે 6થો દિવસ હતો કથાનો. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની કથા હતી જે એમાં. અને આજે આપણે સાગરભાઈ સાવલિયાને સાંભળ્યા જે આપણે કલાકાર આવ્યા હતા અને બીજા પણ કલાકાર આવ્યા હતા. અને આપણી હારે અત્યારે આનંદભાઈ છે અને બીજું કયું નામ હતું? માનસી ગોહિલ આવ્યા હતા. એ બધા આપણે કથામાં હાજર હતા. અને અત્યારે હવે આપણે 12 વાગ્યા છે અને આપણે આજનો વ્લોગ અહીંયા તો એન્ડ કરવી છે. તો જય સ્વામિનારાયણ અને